અમરેલી જિલ્લાના ખાંભા ગીરના દાઢિયાળી ગામના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। દાઢિયાળી ગામથી ખાંભા જવાના જૂના રસ્તા પર વર્ષોથી પુલ કે કોઝવે ન હોવાથી ચોમાસામાં લોકોને ભારે હાલાકી પડે છે। ઉલ્લેખનીય છે કે ગામના સામાકાંઠે 70 ખેડૂતોની વાડી, ખેતર, મંદિર, ગ્રામજનોના અન્ય પરિવાર રહે છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનોને ધાતરવાડી નદીના ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે પસાર થવાની લાચારી ઊભી થઈ છે। અમારા ગામમાં ધાતરવાડી નદી આવે છે એટલે અમે કારકના તણાઈ જશું તો અમારું ભણવાનું પણ રહી જાય એટલે તમે બધા પુલ બનાવો તો અમે આવી શકીએ। દર વર્ષે ચોમાસામાં ગાડિયાળી ગામના લોકો પરેશાન થઈ જાય છે। ધાતરવાડી નદી પરના રસ્તા પર પુલ ન હોવાને કારણે સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો મુસીબતમાં મુકાય છે। ચોમાસામાં પૂરના પાણી આવી જવાથી ગ્રામજનો અને ખેડૂતોને 8 થી 10 કિલોમીટર ફરીને વાડી કે ખેતર અને ખાંભા જવું પડે છે। જ્યારે ચોમાસામાં પાણીનો પ્રવાહ નદીમાંથી વહેતો હોય ત્યારે કેડસમાં પાણીમાંથી વિદ્યાર્થીઓના વાલીઓ બાળકોને તેડીને સ્કૂલે મૂકવા જાય છે। ઉલ્લેખનીય છે કે ધાતરવડી નદીના પ્રવાહમાં અનેક પશુ અને ગ્રામજનો તણાયા હોવાના બનાવ પણ અગાઉ બની ચૂક્યા છે। અમે વર્ષોથી અમારી વાડીઓ છે અને 10-15 રેસિડન્ટ છે, 70-80 ના ખેડૂત રહે છે અને રોજ અમારે બાળકોને નિશાળે ભણવા અમે હોય તો જ અમે લઈ શકીએ, મૂકી આવી અને જીવને જોખમે જઈએ છીએ અને આવીએ છીએ। અને ક્યારેક અમે જો અહીં કામમાં વાડીને હશું અને ક્યારેક બાળકો અમારા અહીં નેરે ઉતરી જશે અને તણાઈ જાય તો જોખમમાં મુકાઈ જવું, જેથી કરીને અમે સરકારશ્રીને વિનંતી કરી છે કે અમારા રસ્તાનો જેથી કરી અને જેમ બને એમ વહેલા ન્યાય મળે એ માટે અમે કહીએ છીએ। અમે વારંવાર રજૂઆત કરેલ છે પણ આજ સુધી કોઈ જવાબ આવેલો નથી। અહીં વરસાદ વચ્ચે જ્યારે જીવના જોખમે લોકોને ધાતરવાડી નદીમાંથી પસાર થવું પડે છે, અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલ્યું, જેને લઈને હવે લોકો રોષે ભરાયા છે। ગ્રામજનો જીવના જોખમે નદી પસાર કરતા હોય ત્યારે અકસ્માત થયો કે પછી પાણીના પ્રવાહમાં કોઈનો જીવ ગયો તો શું આ કોઈ પણ દુર્ઘટના બને તે પહેલા પુલ અથવા કોઝવે બનાવવાની માંગ ઉઠી છે। ખાંભા નદી ધાતરવાડી પસાર થઈ રહી છે અને જવાનો ખાંભા જૂનો રસ્તો છે। ત્યાં રહે છે 15-20 થી રેસિડન્ટ છે, 70-80 જેટલા ખેડૂત છે અને બાળકોને ભણવા આવવું હોય તો 2 જણાને રહેવું પડે અથવા મૂકવા આવવું પડે ગાડી, દાંડા ગાડી લઈને જોડીને। અને ક્યારે પાણી આવી જાય ને જીવની જોખમે પસાર થાય છે માણસો, બાળકોને જીવની જોખમે ભણવા જવું પડે અને વારંવાર ધ્યાન રાખવું પડે કે ભાઈ આવશે ઘેરે પૂગ્યા કે નથી પૂગ્યા એની કોઈ ચિંતા રહેશે। અને ખેડૂતને વાવવા જવું હોય તો 2 બિયારણ અગાઉ પુગાડવું પડે, પછી ખેડૂત વારંવાર તણાય છે ઘણી ફેરવું અને જીવને જોખમે અહીંથી પસાર થાય છે। અને ધારાસભ્યશ્રીને વિનંતી કરેલી છે ઘણી વાર કે પુલની મંજૂરી આપે, પણ આવીને વયા જાય છે કે થઈ જાય એમ કરે છે। તંત્રને અનેક વાર રજૂઆત કરી છે છતાંય કહે છે કે થઈ જશે અને અમારી ગામની 700 વીઘા જમીન આવી છે। ચોમાસાના 4 મહિના માણસોને બળદગાડું, ટ્રેક્ટર કોઈ વાહન હાલે એમ છતાંય નથી, છતાંય માણસોને માથે ઉપાડીને મજબૂરીમાં 4 મહિના પાક લાવે છે, ખાતર, બિયારણ બધું માથે ઉપાડીને લઈ જવું પડે છે। બાળકોને અવારનવાર જો ભણવા જવું હોય તો વાલીને ઘરે રહેવું પડે છે, કામે કાજે જઈ શકતા એમ નથી। અનેક વાર રજૂઆત કરી છે અને તંત્રને કઈ વહેલી તકે બને એવી અમારી માંગણી છે। ધારાસભ્યની વાત કરેલી છે, ખાંભાથી સાવડાભાઈને વાત કરેલી છે, કોરાટ સાહેબને વાત કરેલી છે। સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે પણ વિકાસની વરવી વાસ્તવિકતા જોઈ હોય તો ખાંભા ગીરના દાઢિયાળી ગામે છે, આપ જોઈ શકો છો કે એક કોઝવે ન હોવાને કારણે અહીંના ખેડૂતોને પારાવાર પરેશાની કરવી પડી છે। હાલમાં ધાતરવડી નદીના વહેતા નીરમાંથી પોતાના બળદગાડામાં પોતાના વિદ્યાર્થીઓને ભણાવવા જવાની મજબૂરી વચ્ચે અહીંના ખેડૂતો પરેશાન છે, કેમ કે અહીં 8 થી 10 જેટલા ખેડૂતો છે તેના રહેણાંકી મકાન આવ્યા છે અને જેના બાળકોને છે સ્કૂલે જવા માટેની પણ પારાવાર પરેશાની હોય ત્યારે ગંભીર બેદરકારી તંત્રની હોય ને જે રીતે હાલમાં જીવના જોખમે પણ પોતાના વિદ્યાર્થી બાળકોને ભણાવવા ખેડૂતો છે તે પાણીના ઘસમસતા પ્રવાહમાં જઈ રહ્યા છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।